ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, અફસોસ છે તેઓને કે જેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે ને ઘોડાઓ પર આધાર રાખે છે અને રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે ને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે. પણ ઇઝરાયેલના પવિત્ર દેવની તરફ તેઓ દ્રષ્ટિ કરતા નથી ને યહોવાને શોધતા નથી. યશાયા પ્રવચકનું પુસ્તક તેનો 31મો અધ્યાય અને પહેલી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. આપણે સ્વાભાવિક રીતે જ આવા છીએ. તમને થશે કે કેવા? જુઓ, કંઈ પણ જરૂરિયાત હશે, તકલીફ હશે, પ્રશ્ન હશે, કંઈ પણ કામ હશે, તો આપણી પ્રથમ નજર અને આપણો પ્રથમ વિચાર ખાસ અને મોટી મોટી બાબતો તરફ જ જશે. અમુક મોટી અને ખાસ વ્યક્તિ, અમુક ખાસ સમાજ, અમુક ખાસ સ્થળ અથવા તો પરિવાર વગેરે આપણું પ્રથમ લક્ષ્યાંક હશે. એ જ જેમની પાસે પુષ્કળ ઘોડા છે, જેમની પાસે પુષ્કળ રથો છે, જેમની પાસે સમર્થ સવારો છે, તેમના પર ભરોસો અથવા તો આધાર રાખ્યો. એવી જ રીતે આજે જેઓ સાધન સંપન્ન છે, જેઓ ધનાઢ્ય છે, જેઓ સારી નોકરી અથવા તો વ્યવસાય, સારો ધંધો, સારું સ્ટેટસ અથવા તો વગ ધરાવે છે, જેઓ મોટા માથા ગણાય છે, તેમના પર આપણે આધાર કે ભરોસો રાખ્યો છે. પણ વચનમાં પણ આ પણ આવે છે. આ પણ એ મણ જેવો છે, આખી દશા અને દિશા બદલી નાખે છે. પણ વચનમાં જે પણ આવે છે ને તે જુઓ. પણ તેઓ ઇઝરાયલના પવિત્ર દેવની તરફ દ્રષ્ટિ કરતા નથી, તેઓ યહોવાને શોધતા નથી. ક્યાં સુધી તમે ને હું, આપણે એ કદી ન સુકાનાર એવા વિપુલ પાણીના અખૂટ ઝરાને ત્યાગી કૃત્રિમ ટાંકાઓ પર આધાર અને ભરોસો રાખીશું? એ સૈન્યના સરદાર પર ભરોસો અને આધાર ન રાખતા દંભે ઠાલા, આશ્વાસન અને વચન આપનાર અને ક્ષણિક લાભ આપી કે લઈ લેનાર મિસર જેવા લોકો પર આધાર કે ભરોસો રાખીશું? યાદ રહે, જેના પર હું ને તમે અભિમાન કરી રહ્યા છીએ, ગર્વ લઈ રહ્યા છીએ, તેની અવદશા ક્ષણમાં ઈશ્વર કરી શકે છે. 20મા અધ્યાયની 6ઠી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે, જુઓ, આપણું આશાસ્પદ, જેને પર આ લોકોને ભરોસો હતો, જેના પર આ લોકોને વિશ્વાસ હતો, તેમના માટે જુઓ આપણું આશાસ્પદ, જ્યાં આસુરના રાજાથી છૂટકો પામવા આપણે સહાયને સારું દોડતા હતા, તેની આ દશા છે. તો આપણે હવે કેવી રીતે બચીશું? અને તેથી સાહેબ, આસપાસ માણસોમાં નહીં, સીધા ઈશ્વરની પાસે જઈએ, તેમની તરફ દ્રષ્ટિ કરીએ, તેમની તરફ આપણા હાથ લંબાવીએ ને હૃદયો ઊંચા કરીએ, તેમને શોધીએ અને એમની સહાય એ નિરંતર મળશે અને એ બિનશરતી અને અનંત અને સંપૂર્ણ હશે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારો સ્વભાવ જ એવો છે કે પ્રથમ દ્રષ્ટિએ નાની જણાતી વાત અથવા પ્રશ્ન અથવા મુશ્કેલીઓ કે અઘરા અને કપરા સમયોમાં અમે અમારી જેવા જ બીજા માણસો પાસે સહાયને સારું દોડી જઈએ છીએ.
કિંતુ તમારી પાસે આવતા નથી. જો કે દરેક સમસ્યાઓનું સમાધાન, નિદાન, નિવેડો, ઉકેલ કેવળ તમારી પાસે છે. એ સમજવા અને કરવા કૃપા કરી આમ સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.